કઠલાલ આંગણવાડી કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઓનલાઈન કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી। કઠલાલ ખાતે આંગણવાડીની મહિલા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઓનલાઈન કામગીરીમાં પડતી મુશ્કેલીઓ બાબતે ઉગ્ર રજૂઆત કરી। અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા જણાવ્યું છે કે સરકાર દ્વારા અમલી બનાવેલી નવી એવીટી એપ્લિકેશન ખામીયુક્ત હોવાથી કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે। આ એપમાં ફોટા મુજબ રેશન આપવાની જીદ અર્થાહિક હોવાના આક્ષેપ કરાયો છે। બહેનોએ માગણી કરી છે કે વ્યક્તિગત મોબાઈલમાં કામ કરવાને બદલે સરકાર દ્વારા સારી ગુણવત્તા મોબાઈલ ફોન ફાળવવામાં આવે। કોઈ પણ તાલીમ આપ્યા વગર સીધી કામગીરી સોંપીને જે દંડાત્મક કાર્યવાહી, પગાર કપાત અને નોટિસની જોહુકમી ચલાવવામાં આવે છે તેનાથી બહેનોને માનસિક ત્રાસ અનુભવી રહી છે। પૂરતી તાલીમ અને સાધનો આપ્યા બાદ જ ઓનલાઈન કામગીરી શરૂ કરવા અંગેની માંગ સાથે હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારાનો અમલ કરવા પણ રજૂઆત કરાઈ છે। જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા, કઠલાલ।